કર્યો અને ઘણીવાર એવું હોય કે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારબાદ એ પરિસ્થિતિમાંથી ઊભા થતા આપણને ઘણી વાર લાગતી હોય છે. તંત્રને ફરીથી ધમધમતું કરતા પણ અમુક સમય વીતી જતો હોય છે. પરંતુ આ તો આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે અને જે પ્રકારે 2001ના ભૂકંપ બાદ અત્યારે કચ્છનું આપ જુઓ, જે પ્રકારનું ચિત્ર સમગ્ર વિશ્વ કચ્છ તરફ અત્યારે દોડી રહ્યું છે, એ જ પ્રકારે આ વખતની પૂરની પરિસ્થિતિ બાદ વડોદરા મહાનગરપાલિકાના સફળ પ્રયત્નોથી વડોદરા પણ ધમધમી રહ્યું છે, વિકસી રહ્યું છે અને વિકસિત વડોદરાથી વિકસિત ભારતની તરફ દોટ માંડી રહ્યું છે. ઘણા બધા એવા પ્રયત્નો, ઘણા બધા એવા કાર્યો કે જે હાથ ધરવામાં આવ્યા છે. સૌ પ્રથમ તો વડોદરા મહાનગરપાલિકાનું જે આપણે કહેવાય કે હ્યુમન રિસોર્સ, જે મેન